સચિવ રાજકોટ પહોંચ્યા છે। IS પ્રજાપતિ ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા છે। જી હા, મહેસૂલ વિભાગના સચિવ રાજકોટ પહોંચ્યા છે। IS પ્રજાપતિ ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા છે। તપાસ તેજ થઈ રહી છે, અલગ અલગ અધિકારીઓ પહોંચી રહ્યા છે રાજકોટ, અને આખો જે ઘટનાક્રમ છે એને કોઈ પણ હળવાશથી ન લે એના માટે મહેસૂલ વિભાગના સચિવ રાજકોટ પહોંચ્યા છે। દિવેશ જોડ્યા છે। દિવેશ, મહેસૂલ વિભાગનો આમાં શું રોલ આવી રહ્યો છે? એમાં ચોક્કસજનક, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા તપાસ છે તે જ શરૂ કરી દેવામાં આવી છે। બપોરથી જો વાત કરવામાં આવે તો જે રાજકોટનું મહાનગરપાલિકા છે કે જેના ફાયર ઓફિસર ઠેબા છે તેને પણ બોલાવી લેવામાં આવી હતા। ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા છે તેને પણ બોલાવી લેવામાં આવ્યા હતા। જે PGVCL ના એન્જિનિયર છે તેને પણ નિવેદન માટે જે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં બોલાવવામાં આવે છે। ત્યારે મહેસૂલ વિભાગને લગતો કાંઈ પણ જે સવાલ છે તેને લઈને જે ગાંધીનગરથી મહેસૂલ સચિવ છે IS પ્રજાપતિ તેઓ પણ થોડીક ક્ષણો પહેલા જ જે ક્રાઇમ બ્રાન્ચ કચેરી છે ત્યાં અત્યારે પહોંચ્યા છે। તેઓ અંદર ક્યાં હેતુથી ગયા છે તે ચર્ચાનો વિષય છે, કેમ કે આ બાબતે હજુ કોઈ પણ સત્તાવાર જે માહિતી છે તે બહાર નથી આવી। પરંતુ જે ગાંધીનગરથી જે મહેસૂલ વિભાગના જે સચિવ છે IS પ્રજાપતિ તેઓ પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચે છે। ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા તમામ પહેલુઓ છે તેને ધ્યાનમાં રાખીને તપાસ છે તે તેજ કરી દેવામાં આવી છે। જે કોઈની પણ આમાં સંડોવણી આવી છે કે જે કોઈ પણ રોલ છે તે તમામ લોકોને અત્યારે બોલાવી લેવામાં આવ્યા છે। જે 12 વર્ષનો દીકરો હતો કે જેને 10 લોકોને બચાવ્યા હતા તેવા પણ લોકોને અહીં નિવેદન માટે બોલાવવામાં આવી છે। જે સાક્ષી તરીકે તે લોકોને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ લોકો જે જવાબદાર કર્મચારી હોય છે, જે જવાબદાર અધિકારી હોય છે તેને પણ બોલાવવામાં આવે છે। અને જ્યારે આ અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યારે જે લોકો ત્યાં તેને પણ એક કરીને અત્યારે બધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે દિવેશ। જે લોકો જે છે એ લોકોને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી રહ્યા છે।